નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો આકરી ગરમીમાં શેકાવા માટે હવે તૈયાર થઈ જાઓ। હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે। આગામી 5 દિવસ હીટવેવનું અનુમાન લગાવવામાં આવ્યું છે। 7 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તો 8 થી 10 માર્ચ દરમિયાન ભાવનગર, પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી કાળઝાળ ગરમી પડશે તો 8 માર્ચે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। आज जो वर्तमान कंडीशन है उसके अकॉर्डिंग हम अगले 5 दिन तक हीट वेव दे रहे हैं। डे 1 और डे 2 में सौराष्ट्र कच्छ में, जिसमें भावनगर डिस्ट्रिक्ट, और डे 3 से डे 5 भावनगर, पोरबंदर, दीव और गुजरात रीजन में भी जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं सूरत, नवसारी, वलसाड़, दमन और भरूच में हीट वेव येलो अलर्ट के साथ दे रहे हैं। इसके अलावा जो हॉट एंड ह्यूमिड का है वो भी डे 1 और डे 2 कोस्टल डिस्ट्रिक्ट्स सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों दिए गए हैं। 2 दिन तक थोड़ा सा फॉल राइज नहीं आएगा, लेकिन ग्रेजुअल राइज अगले 7 दिन तक 2 से 3 डिग्री सेल्सियस की उम्मीद कर सकते हैं। इसी तरह से मिनिमम तापमान में भी हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिन में 2 से 3 डिग्री राइज होगा। બનાસકાંઠામાં કેનાલમાં ભંગાણનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, ત્યારે ભાભરના સનેસડા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થઈ છે। કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ઘૂસી ગયું તો માઇનોર 3 કેનાલ થઈ છે ઓવરફ્લો, ત્યારે ઘઉંના ઊભા પાકમાં ફરી વળ્યું છે પાણી। મોટા પ્રમાણમાં ઘઉંના ઊભા પાકને નુકસાન પણ થયું છે। કેનાલમાં વધુ પડતું પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ઘૂસ્યાનો ખેડૂતનો આક્ષેપ સામે આવ્યો છે। આ કેનાલ વારંવાર ઉભરાશે અને રવિવારે વિડીયો બનાવી મેળ્યા છે। સાહેબોને કોઈ અમને કોઈ જવાબ આપતો છે નહીં, બરાબર। તો આનો મારે શું નિર્ણય લેવો? ઘઉં મારા બગાડેલ પાક છે મારો, તો આને અમારે ખાશું અમે? આ ઘઉં તો બગાડ્યા પરા એમ, તો શું કરવા અમે? ઉનાળાની શરૂઆત થતા જ દ્વારકાના વિજલપર ગામે નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું, ત્યારે નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને ખંભાળિયા તાલુકાના વિંજલપર તેમજ આસપાસના અનેક ગામોને નર્મદાના પાણીનો ફાયદો થશે। ખેડૂતો જણાવી રહ્યા છે કે ઉનાળાની શરૂઆતમાં જ પાણી આવતા ઉનાળુ પાકમાં લાભ થશે અને પાણીના સ્તર ઊંચા આવશે, જેના કારણે પાણીની અછત નહીં વર્તાય। તો હાલ પાણી છોડાતા ગામના ચેકડેમો પણ ભરાવા લાગ્યા છે। ગત રોજ નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું એ વિંજલપર પોઈન્ટથી શરૂ થાય છે। તમામ નાના મોટા ચેકડેમો ભરાશે, ખેડૂતોને ફાયદો થશે, એને પાક મળશે। અને દર વર્ષે સરકાર આવી રીતના જે સમય ગાળા એકલ ધારું 20 થી 25 થી પાણી ન છોડે તો કઈ નહીં, પણ જ્યારે પાણીની જરૂર હોય ને તે સ્ટેપ બાય સ્ટેપ 12 થી 15 દિનના ગાળે જ્યારે પાણી છોડે ને તો ખેડૂતને જે સિંચાઈ કરવાની હોય પાકમાં એ સમય છે ને પાણી મળી શકે। તો પાણી છોડવાથી દરેક ખેડૂતને કુવાના જળ ઊંચા આવશે। સુરતના માંડવીમાં નકલી ઘી બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું। માંડવી પોલીસે 810 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઘીને યદુગીરી નામની બ્રાન્ડ હેઠળ પેકિંગ કરવામાં આવતું હતું, જેથી ગ્રાહકોને લાગે કે તેઓ કોઈ મોટી કંપનીનું શુદ્ધ ઘી ખરીદી રહ્યા છે। પોલીસે અલગ અલગ સાઇઝના ડબ્બાઓમાં પેક કરેલું કુલ 810 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું હતું। સ્થળ પરથી પેકિંગ માટેના સ્ટીકરો, ઘરેલું ગેસ સિલિન્ડર અને અખાદ્ય પદાર્થોની સાથે તમાકુની કોથળીઓ પણ મળી આવી હતી। તો સવાલ તો એ થાય છે કે આટલા મોટા પાયે નકલી ઘી બનાવતા એકમોને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ પુરવઠા વિભાગે રજીસ્ટ્રેશન આપતા પહેલા સ્થળ તપાસ કરવામાં આવી હતી કે નહીં? માંડવી પોલીસે હાલ તો જપ્ત કરેલા તમામ ઘીના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે। કુલ 810 લીટરનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત 6,65,000 રૂપિયા થાય છે। અને સિવાય આ ઘી બનાવવામાં ઉપયોગમાં લીધેલ અન્ય રો મટીરિયલ્સ, જેમાં એસેન્સ, કલર્સનો ઉપયોગ થાય છે, તે વસ્તુઓ પણ કબજે લીધેલ અને એ તમામ મુદ્દામાલ ગણી જોતા 7,30,000 રૂપિયાનો મુદ્દામાલ જાણવા જોગના કામે હાલમાં કબજે લીધેલ છે।
ઠંડા પીણાના શોખીનો હવે ચેતી જજો. રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે. અમદાવાદ શહેરના વટવામાંથી પોલીસે ફેક્ટરીમાં દરોડા પાડીને નકલી મેંગો પેપ્સીના હજારો પાઉચ જપ્ત કર્યા છે. જે પેપ્સી તમને ગરમીથી રાહત આપે છે, એ પેપ્સી તમારું સ્વાસ્થ્ય બગાડી પણ શકે છે. વટવામાંથી ખાનગી બ્રાન્ડના મેંગો પેપ્સી શરબતની ડુપ્લિકેટ પાઉચ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. તો પોલીસે રેડ દરમિયાન લાજવાબ મેંગો પેપ્સી નામે બનાવવામાં આવતા ડુપ્લિકેટ પાઉચનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને અહીંથી કુલ 15,450 નકલી પાઉચ પણ મળી આવ્યા હતા. સ્થળ પરથી પાઉચ બનાવવાની 3 મશીનો, પાઉચની થેલીઓ અને પેકિંગ માટેના રોલ પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન અંદાજે 2,16,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આ સમગ્ર મામલે નવાપુરા વિસ્તારમાં રહેતા આરોપી મુમતાઝ અહેમદ અંસારીની ધરપકડ કરી છે. આરોપી ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ પેપ્સી પાઉચ બનાવી વેચાણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સાથે રાખીને એ લોકોએ શોધખોળ કરી અને એમને શંકા જતા વિસ્તારમાં શંકા જતી વ્યક્તિ ઉપર વોચ કરેલી અને પોલીસે રેડ કરી આરોપી પકડી પાડતા તેમની જે લાજવાબ મેંગો પેપ્સી છે તેનું ડુપ્લિકેશન કરતા આ લોકો પકડાઈ ગયા. પછી એને કોપીરાઇટ એક્ટની કલમ 63-64 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાટણના રાધનપુર શહેરમાંથી ઝડપાયો છે નકલી તબીબ. ત્યારે કોઈ પણ ડિગ્રી વગર બની બેઠો હતો આ ડોક્ટર. છેલ્લા ઘણા સમયથી કરતો હતો લોકોના આરોગ્ય સાથે ચેડા. તો ઢુકા મોહમ્મદ ઇલિયાસ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એક્સરે મશીન, દવા સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો પોલીસે ઘટના સ્થળેથી 5,51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઇસમ ઢુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે. અમદાવાદના નારોલમાં શ્વાને પાડોશી પર હુમલો કરી દીધો. તો ગ્રામ્ય ડિસ્ટ્રિક્ટ કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. શ્વાનના માલિકે પણ સુપ્રિન્ટેન્ડન્ટને માર માર્યો. તો જર્મન શેફર્ડ શ્વાને અચાનક હુમલો કર્યો હતો. શ્વાન માલિકે ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. તો શ્વાન માલિક સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. નારોલ પોલીસે વિજય પારેખ સામે ગુનો નોંધ્યો છે. તો હિંસક બનેલા શ્વાનને એએમસી દ્વારા શેલ્ટર હોમ મોકલવામાં આવ્યો. સીએનસીડી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શ્વાનનું રજીસ્ટ્રેશન ન હોવાથી 2,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધથી ગેસની સ્થિતિને અસર થઈ છે. ત્યારે ગાંધીનગરમાં ગુજરાતની સરકારી ગેસ કંપનીઓ સાથે બેઠક કરવામાં આવી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં જોડાયા હતા. એલએનજી, એલપીજીની સ્થિતિ પર સમીક્ષા બેઠક કરવામાં આવી છે. તો ગાંધીનગર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, જે ગેસની સ્થિતિને પણ અસર પહોંચી છે અને તેને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું, આખરે શું ચર્ચાઓ કરવામાં આવી છે? જે વૈશ્વિક યુદ્ધનો અત્યારે પ્રારંભ થયો છે, ઈરાન, ઇઝરાયલ અને એમાં હવે યુએસ પણ જોડાયો છે, તેને લીધે સમગ્ર વિશ્વમાં ઓઇલ